ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ. આજે હું વાત કરવાનો છું તમારું ચેપ્ટર નંબર 15 ધોરણ 10 અને એનું નામ છે સંભાવના. સર, સંભાવના શબ્દથી અમે પરિચિત છીએ કેમ કે 9મા ધોરણમાં આ શબ્દ અને આ ચેપ્ટર આવી ગયું છે. બેટા, જો એનાથી પરિચિત છો, 9મા ધોરણનું યાદ છે, તો 10માનું 100% તમને ઇઝી લાગશે કેમ કે 9મા અને 10માના સંભાવનામાં એક નાના ટોપિકનો ફરક છે જે આપણે 10મામાં શીખવાનો છે. તો એ આજની ચર્ચામાં આપણે સમજી પણ લઈશું. ઓકે. અને જો 9મા ધોરણનું તમારે સારી રીતે એકવાર શીખવું છે તો 9મા ધોરણનો વિડીયો પણ મારો યુટ્યુબ પર અવેલેબલ છે. તમે એકવાર એને જોઈ લો કે જેથી 9માનું એકવાર રિકોલ થઈ જાય, એકવાર ફરીથી યાદ આવી જાય અને પછી તમે 10મા ધોરણનું જુઓ કે જેથી 10મા ધોરણનું સમજવું આપણા માટે ઇઝી થઈ જાય. રાઈટ? તો શું છે આ સંભાવના શબ્દ? ચાલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો પ્રયત્ન કરવાની વાત આવી તો અહીંયા પ્રયત્નની જ વાત ચાલી રહી છે. બરાબર? આપણે શીખવાનું છે પ્રયત્ન એટલે શું. બેટા, પ્રયત્નને તમે પ્રયોગ પણ કહી શકો, યાદ રાખજો. પ્રયત્ન એટલે પ્રયોગ પણ છે, યાદ રાખીશું. પ્રયત્ન એ એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. એટલે એવી ક્રિયા કે જેના અંતે તમને કોઈ એક કે એક કરતાં વધુ પરિણામ મળે. સર, સમજણ ના પડી. બેટા, સિક્કો ઉછાળવો તો આ એક પ્રયત્ન છે, આ એક પ્રયોગ છે. બરાબર? સિક્કો ઉછાળવો, સિક્કો ઉછાળીએ છીએ તો એના અંતે આપણને શું મળી શકે છે? તો સર, હેડ અથવા ટેલ મળી શકે છે. યસ, તો આ એક પ્રયત્ન થયો, પ્રયોગ થયો. સર, એવી રીતે પાસો ઉછાળવો. હવે પાસો ઉછાળીએ છીએ તો આપણને એ પ્રયોગના અંતે કયા પરિણામો મળી શકે છે? તો સર, આપણને મળી શકે 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4, 5 અથવા 6. આમાંથી કંઈ પણ મળી શકે. તો બસ બેટા, આને જ કહેવાય પ્રયત્ન પ્રયોગ. ઓકે. એવી ક્રિયા કે જેના અંતે આપણને કોઈ પરિણામ મળે, એક કે એકથી વધુ પરિણામ મળે. ઓકે. હવે પ્રયોગ કે પ્રયત્ન સમજ્યા પછી ઘટના. શું છે ઘટના? પ્રયોગ માટેની ઘટના એ, આ પ્રયોગ જે છે અથવા પ્રયત્ન છે એના માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ. પ્રયોગના કેટલાક પરિણામોને ભેગા કરી દો તો તમે એ જે ભેગા કરેલા પરિણામો છે એને ઘટના કહી શકો. બરાબર? ઘટનાને સામાન્ય રીતે A, B, C વગેરે વડે દર્શાવાય છે. હવે સપોઝ કે આપણો પ્રયોગ છે પાસો ઉછાળવો, તો આપણે જાણીએ છીએ પાસો ઉછાળીએ છીએ તો આપણને 1 થી 6 મળી શકે છે. ઓકે. હવે એક કામ કરીએ, આમાંથી જે એકી સંખ્યા છે, બરાબર, એકી સંખ્યાના પરિણામો છે એને હું A તરીકે દર્શાવું, તો બોલો આમાં એકી સંખ્યાઓ કઈ કઈ? 1, 3 અને 5. તો બેટા, આ ઘટના કહેવાય. પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ ને ઘટના કહીશું. રાઈટ? બરાબર. ચલો, એવી જ રીતે એક બીજી ઘટના લખીએ. માની લો એને નામ આપીએ B. હવે Bની અંદર આપણે કઈ સંખ્યા લખીએ? સર, બેકી સંખ્યાઓ લઈ લઈએ. બરાબર? એટલે આ જે પાસો ઉછાળવાનો પ્રયોગ છે એમાં જે બેકી સંખ્યાઓ છે એને ઘટના B નામ આપીએ. તો બેકી સંખ્યાઓ કઈ કઈ? 2, 4 અને 6. ઓકે. તો એકી સંખ્યાને ઘટના A કહ્યું, બેકી સંખ્યાને ઘટના B કહી. તો બેટા, આ રીતે ઘટના કહી શકાય. આવી રીતે ઘણી બધી ઘટનાઓ શોધી શકું. ધારો કે 4 કરતાં મોટો અંક મળે, 4 કરતાં મોટો અંક મળે, તો 4 કરતાં મોટો અંક આમાંથી કયો છે? 5 અને 6. ઓકે. તો આ બધી ઘટનાઓ થઈ ગઈ. આવી ઘણી બધી ઘટનાઓ હોઈ શકે કોઈ પણ પ્રયોગ કે પ્રયત્ન માટેની. રાઈટ? ઓકે. નિવારક ઘટના કોને કહીશું? તો બેટા, ઘટનાઓ A અને B માટે કોઈ પણ પરિણામ સામાન્ય ન હોય. બે ઘટનાઓ છે, ઘટનાઓ એ શું છે? પરિણામોનું એકત્રીકરણ. જો બે ઘટનાઓમાં એક પણ પરિણામ સામાન્ય નહીં હોય તો એ બે ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. એક્ઝામ્પલ, તમે આ ઘટના A જુઓ અને આ ઘટના B જુઓ. ચલો, આ બંનેમાં કંઈ પણ સામાન્ય છે? ના સર, આમાં બધી એકી સંખ્યા છે, આમાં બધી બેકી સંખ્યા છે, માટે આ બંનેમાં કંઈ સામાન્ય નથી. તો આ પરસ્પર નિવારક ઘટનાઓ થઈ. ચલો, વિચારીને જવાબ આપો. શું આ બંને પરસ્પર નિવારક છે? ના સર, આ પરસ્પર નિવારક ના કહેવાય કેમ કે આમાં એક પદ સામાન્ય છે, એક પરિણામ સામાન્ય છે, 6 અને 6.
શું એ અને સી પરસ્પર નિવારક છે? ના સર, એમાં પણ એક પરિણામ સામાન્ય છે 5, માટે આ પણ પરસ્પર નિવારક ન કહેવાય. સમજ્યા તમે? તો બસ આ થિયરી તરીકે યાદ રાખો, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે, ખાસ ધ્યાન આપજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ, બરાબર છે. અને મેં સમજાવ્યું, આનો દાખલો નહીં પૂછાય પણ થિયરી તરીકે 100% પૂછી શકે છે. ઓકે, તો આ 3 વસ્તુ આપણે સમજ્યા. હવે આ સમજ્યા પછી બેટા આપણે સમજીએ સંભાવના. હવે સંભાવના શું છે? બરાબર છે. તો સંભાવનાની સૈદ્ધાંતિક કે પ્રશિષ્ટ સંભાવનાની જે વ્યાખ્યા છે, ઘટના એની સૈદ્ધાંતિક સંભાવના, જેને તમે P ઓફ A કહી શકો. કેમ એને P ઓફ A કહેવાય છે? બેટા સંભાવનાને ઇંગ્લિશમાં કહેવાય પ્રોબેબિલિટી, એટલે એનો પહેલો અક્ષર છે P, માટે એને કહીશું P ઓફ A, પ્રોબેબિલિટી ઓફ A. ઘણા લોકો શોર્ટમાં પ્રોબ ઓફ A કહેતા હોય છે, તમને જે યોગ્ય લાગે. ઘણા લોકો તો PA કહી દેતા હોય છે. તો P ઓફ A તરીકે દર્શાવાય છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે એનું જે સૂત્ર છે એ જેની વ્યાખ્યા છે, જે વ્યાખ્યા છે એ સૂત્ર છે. તો સૂત્ર યાદ રાખશો તો વ્યાખ્યા આવડી જ જવાની છે. શું છે સૂત્ર? સંભાવના એક એવું ચેપ્ટર છે જેને સોલ્વ કરવા માટે એક જ સૂત્ર તમને આપેલું છે. આગળ તમે જેમ જેમ ભણતા જશો એમ સૂત્ર વધતા જશે, પણ હાલ તો તમારી પાસે, તમને ખ્યાલ હોય તો 9મામાં પણ એક જ સૂત્ર ઉપર આખું સંભાવના આપણે સોલ્વ કર્યું હતું, રાઈટ? ઓકે, તો હા એનું બેઝિક સૂત્ર છે. ઘટના એ માટે, કોઈ પણ ઘટના એની સંભાવના જો શોધવી હોય તો ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, બરાબર છે. બસ આ છે, આ ગુણોત્તરને આપણે સંભાવના કહીએ છીએ. બહુ જ એટલે બહુ જ ઇઝી છે સંભાવના શોધવું. સૌથી પહેલાં તો તમે જે પણ પ્રયોગ કરો છો એ પ્રયોગના શક્ય તમામ પરિણામોને આપણે કુલ પરિણામો કહીશું. એ તમારે છેદમાં લખવાના. જેમ કે પાસો ઉછાળવો, તો તમે જ્યારે એક પાસો ઉછાળો છો બેટા, તો તમને કેટલા શક્ય પરિણામો મળી શકે છે? સર 1 થી 6. તો એ જે 1 થી 6 જે છે, એટલે કે ટોટલ 6 પરિણામો, એ તમારો છેદ થઈ ગયો. હવે માની લો કે તમે કોઈ ઘટના એની વાત કરી રહ્યા છો, જેમ કે આપણે હમણાં એક ઘટનાની વાત કરી, આ ઘટના એ. હવે ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો, એટલે કે ઘટના એ બની એવું આપણે ક્યારે કહીશું? જ્યારે 1, 3 કે 5 આવશે તો આપણે એમ કહીશું ઘટના એ બની, રાઈટ? તો ઘટના એ માટેના સાનુકૂળ પરિણામો, ઘટના એ બનવા માટેના પરિણામો કેટલા છે? 3 છે. તો બેટા આ જે 3 છે એ અંશ બનશે, બરાબર છે. અહીંયા હું લખું તો 3 અંશ બનશે અને 6 એ છેદ બનશે. બસ આ સંભાવના થઈ ગઈ. આટલું સિમ્પલ છે, બરાબર છે. અહીંયા એક વસ્તુ તમે માર્ક કરી, અહીંયા સમજવા જેવી વસ્તુ છે કે આ જે 3 જે છે એ આ 6માંથી જ મેળવેલા પરિણામો છે. તમે જુઓ, કોઈ પણ ઘટના માટેના સાનુકૂળ પરિણામો એ પ્રયોગના કુલ પરિણામોમાંથી જ મેળવેલા પરિણામો છે, બરાબર છે. તો નક્કી થઈ ગયું, ક્લિયર થઈ ગયું કે આ અંક જે છે એ આના કરતાં હંમેશા નાનો હશે, એટલે અંશ નાનો હશે, બરાબર છે, અને છેદ મોટો હશે. હા, એવું ક્યારેક બની શકે કે અંશ અને છેદ બંને સરખા થાય, પણ એવું ક્યારેય નહીં બને કે અંશ મોટો અને છેદ નાનો. જેવું થાય છે તો તમે ખોટા, યાદ રાખજો, બરાબર. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. આ સૂત્ર બેટા એકવાર યાદ રાખી લઈશું. આપણે વારંવાર આનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણાને યાદ રહી જવું જોઈએ. અહીં આપણે ધારી લઈશું કે પ્રયોગના બધા જ પરિણામો સમસંભાવી છે. આ એક બહુ મોટો કન્સેપ્ટ છે, પણ તમારે હાલ આ કન્સેપ્ટને સમજ્યા વગર ખાલી જસ્ટ ધારી લેવાનું છે કે અહીંયા જેટલા બી પ્રયોગ પરિણામો છે બધા સમસંભાવી છે. થોડું આનો આઈડિયા આપી દો. સમસંભાવી એટલે શું? બેટા સમસંભાવીનો મતલબ, સમ એટલે સરખું અને સંભાવી એટલે સંભાવનાવાળું, સરખી સંભાવનાવાળું. ધારો કે તમે કોઈ પણ પ્રયોગ કરો છો, એના જેટલા બી શક્ય પરિણામો છે એ પરિણામો આવવાના ચાન્સીસ, એ પરિણામો આવવાની સંભાવના સરખી છે. એક એક્ઝામ્પલ સિમ્પલ આપું. સિક્કો ઉછાળો તો સર 2 પરિણામો આવી શકે, હેડ અથવા ટેલ, બરાબર છે. તો વિચારીને કહો કે તમે જ્યારે સિક્કો ઉછાળો છો તો હેડના જેટલા આવવાના ચાન્સીસ છે એટલા જ ચાન્સીસ ટેલના આવવાના છે? હા સર, બંનેના આવવાના ચાન્સીસ સરખા છે. એવું ક્યારેય ના બને કે હેડના આવવાના ચાન્સીસ વધારે અને ટેલના આવવાના ચાન્સીસ ઓછા, અથવા હેડના આવવાના ચાન્સીસ ઓછા અને ટેલના આવવાના ચાન્સીસ વધારે. અહીં હું ચાન્સીસ શબ્દ વાપરું છું તો એને તમે સમજો, સંભાવનાની વાત કરું છું. ચાન્સીસનો મતલબ જ થાય સંભાવના. તો ફ્રેન્ડ્સ, જો બંનેની સંભાવના સરખી હોય તો આ બંને પરિણામો સમસંભાવી કહેવાય.
એવી રીતે તમે જ્યારે સમઘન પાસો ઉછાળો છો, પાસો તમે નામ સાંભળ્યું હશે બેટા, આપણે લૂડો રમીએ, સાપ સીડી રમીએ તો આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ. તો જ્યારે તમે પાસો ઉછાળો છો તો તમને ખ્યાલ છે કે 1 થી 6 પરિણામ આવી શકે છે. તો શું આ 1 થી 6 પરિણામોમાંથી કોઈ પણ એવું પરિણામ છે જેના આવવાના ચાન્સીસ બાકીના પરિણામો કરતાં વધારે કે ઓછા? ના સર, આ બધાની સંભાવના સરખી છે, બધાના આવવાની સંભાવના સરખી છે. તો આ બધા પરિણામો સમસંભાવી કહેવાય. બહુ સરસ કન્સેપ્ટ છે. આગળ જઈને તમે એને ડીપમાં સમજશો, પણ હાલ તમે ચેપ્ટરનો ભાગ છે તો આપણે એને થોડુંક તો સમજવું પડે. તો સમસંભાવના તમને ખબર પડી ગઈ કે બધાના ચાન્સીસ કેવા હોય? સરખા હોય. ઓકે. કોઈપણ ઘટના એની સંભાવના P ઓફ A માટે 0 <= PA <= 1 હંમેશા સાચું છે. શું કહેવા માંગે છે? કોઈપણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય. બરાબર છે? 0 અને 1ની વચ્ચે હોય. સિમ્પલ ભાષામાં કહું તો તમારો જવાબ જનરલી આ રીતનો આવે: 0.2, 0.31, 0.79. આ ટાઈપના જવાબો તમારા આવી શકે. ક્યારે તમારો જવાબ ઋણ ન હોઈ શકે, 0.15, આ શક્ય નથી. અને ક્યારે તમારો જવાબ 1 કરતાં મોટો ન હોઈ શકે. જો આવું થાય છે તો તમે 100% ભૂલ કરી છે. સંભાવનાનો જવાબ મેં ઘણા બધા વિદ્યાર્થીઓના મોઢે સાંભળ્યું હોય છે. જેમ કે હું પૂછું, બેટા સંભાવના કેટલી? તો કહેશે 3. બરાબર છે? હવે સંભાવનાનો જવાબ ક્યારે 1 કરતાં મોટો હોય જ નહીં. તમને ક્લિક થવું જોઈએ કે હું ભૂલ કરી રહ્યો છું કે કરી રહી છું. બરાબર છે? તો સંભાવનાનો જવાબ હંમેશા 0 અને 1ની ક્યાં હોય? વચ્ચે હોય. ઓકે. તો જનરલી આ ટાઈપના જવાબ તમને મળી શકે. હવે પ્રશ્ન ઊભો થાય કે સર 0 1ની વચ્ચે તો બરાબર, પણ શું 0 હોઈ શકે, 1 હોઈ શકે? તો અહીંયા જો ઇક્વલ ટુની નિશાની આપી છે, તમે જોઈ રહ્યા છો ઇક્વલ ટુની નિશાની આપી છે, તો યસ, કોઈ પણ ઘટનાની સંભાવના 0 બી હોઈ શકે ને 1 બી હોઈ શકે, અથવા એમની વચ્ચેની હોઈ શકે. ઓકે. આપણે સમજીશું ક્યારે 0 હોય, ક્યારે 1 હોય ને ક્યારે એની વચ્ચેની હોય, એ સમજીએ છીએ. પણ આટલું પહેલાં ક્લિયર થઈ ગયું તમને? યસ. બીજી એક વસ્તુ, 0 અને 1ની વચ્ચે રહેવાના કારણ શું છે? તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે અંશ હંમેશા નાનો હોય અને છેદ હંમેશા મોટો હોય. જ્યારે તમે નાની સંખ્યાને મોટી સંખ્યા વડે ભાગો ત્યારે તમારો જવાબ 0 something જ આવે. યાદ રાખજો. ઓકે. હા, ક્યારેક અંશ અને છેદ સરખો હોઈ શકે. જ્યારે બંને સરખા હશે તો સંભાવના 1 આવશે, અને જો અંશ 0 હશે, છેદ કોઈ પણ સંખ્યા હશે, 0 ને તમે કોઈ પણ સંખ્યા વડે ભાગો તો સંભાવના કેટલી આવશે? 0 આવશે. ઓકે. એ તો તમે જેમ જેમ દાખલા જોતા જશો એમ તમને ક્લિયર થતું જશે. રાઈટ. અશક્ય ઘટના કોને કહેવાય? અશક્ય ઘટના. ઓકે. તો જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે, જે ઘટનાની ઉદ્ભવવાની ચાન્સીસ જ નથી, એટલે કે અશક્ય વસ્તુ છે, તેવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. બરાબર. અશક્ય ઘટનાની સંભાવના કેટલી છે? 0 છે. યસ, મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે સંભાવના 0 બી હોઈ શકે ને 1 બી હોઈ શકે. તો 0 કોની સંભાવના છે? તો બેટા જે ઘટના અશક્ય છે એની સંભાવના હંમેશા 0 હોય. યાદ રાખજો. બરાબર છે? હવે આ અશક્ય ઘટનાઓ કહેવાય કોને સર? તો પાસો ઉછાળવાના પ્રયોગમાં પરિણામ 7 મળે. સર આવું હોતું હશે? મેં પાસો જોયો છે, અમે પાસાથી રમેલા છીએ. પાસો જ્યારે બી ઉછાળો તો પરિણામ 1 મળી શકે, 2 મળી શકે, 3 મળી શકે, 4 મળી શકે, 5 મળી શકે, 6 મળી શકે. 7 ક્યારે ના મળી શકે? એની બાજુ જ 6 હોય. તો યસ, તમે સાચા છો. એટલે કે તમે વાત કરી રહ્યા છો કે આ પરિણામ મળવું અશક્ય છે. તો હું પણ એની જ વાત કરી રહ્યો છું કે અશક્ય ઘટના કોને કહેવાય? જે વસ્તુ શક્ય જ નથી એને આપણે અશક્ય કહીશું. રાઈટ. બીજું એક, સફેદ ફૂલોની ટોકરીમાંથી એક ફૂલ પસંદ કરતાં તે લાલ હોય. સર આ બી તમે ખોટી વાત કરી રહ્યા છો. આ તો શક્ય જ નથી. સફેદ ફૂલની ટોકરી આપણે લઈએ અને એમાંથી એક ફૂલ હું પસંદ કરું તો એ ફૂલ સફેદ જ હોય, લાલ હોય જ ના શકે. આ વસ્તુ અશક્ય છે અને એને જ આપણે કહીએ છીએ અશક્ય ઘટના. હે ને? સૂર્ય પશ્ચિમ દિશામાંથી ઉગે છે. સર આ તો ખોટી વાત છે. સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, પશ્ચિમમાં તો આથમે છે, તો આ પણ અશક્ય વસ્તુ છે. હે ને? આજથી વર્ષો પછી કદાચ કંઈક એવું પરિવર્તન આવે, જીઓગ્રાફિકલ ચેન્જીસ, અને એના કારણે કદાચ આ ચેન્જ થઈ જાય. પણ હાલ અને વર્ષોથી અને હજુ બી કેટલાક વર્ષો સુધી, બરાબર છે, સૂર્ય પશ્ચિમ દિશામાંથી નહીં ઉગે, ત્યાં પશ્ચિમમાં આથમશે અને પૂર્વમાંથી ઉગશે. ઓકે. તો આ ત્રણેય વસ્તુ અશક્ય છે બેટા. અશક્ય ઘટનાની વાત કરી છે. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. યાદ રાખીશું. આગળ વધીએ.
હવે અશક્ય ઘટના શીખ્યા એ પછી ચોક્કસ ઘટના, જેને તમે નિશ્ચિત ઘટના પણ કહી શકો. શું છે આ ચોક્કસ કે નિશ્ચિત ઘટના? જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે, જે નક્કી જ છે, ડેમ શ્યોર છે કે ઉદ્ભવશે જ, ચોક્કસ છે, નિશ્ચિત છે, તેવી ઘટનાને આપણે ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહીશું. બરાબર છે. ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય. તો હવે તમે સમજી ગયા કે કોની સંભાવના 0 હોય? તો સર જે ઘટના અશક્ય છે એની સંભાવના 0 હોય. કોની સંભાવના 1 હોય? સર જે ઘટના ચોક્કસ છે, જે નિશ્ચિત છે, જે બનશે જ, એની સંભાવના 1 હોય. બરાબર છે. અને એના સિવાયની જે ઘટના છે એની વાત કરીએ પછી, પણ પહેલાં ચોક્કસ ઘટનાના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. પાસો ઉછાળવાના પ્રયોગમાં પરિણામ 7થી નાની સંખ્યા મળે. સર આ તો ફિક્સ થઈ ગયું. તમે જ્યારે પાસો ઉછાળો છો તો જે બી પરિણામ હશે એ 7 કરતાં નાનો જ હશે. અને 1 આવે તો પણ 7 કરતાં નાનો, 5 આવે તો પણ 7 કરતાં નાનો, 6 આવે તો પણ 7 કરતાં નાનો. તો આ ચોક્કસ ઘટના થઈ ગઈ બેટા, નિશ્ચિત ઘટના કે યસ આ તો બનવાનું જ છે. ઓકે. સફેદ ફૂલોની ટોકરીમાંથી એક ફૂલ પસંદ કરતા તે સફેદ હોય. સર આ ચોક્કસ વસ્તુ છે. સફેદ ફૂલોની ટોકરીમાંથી કોઈની પણ હું આંખ બંધ કરીને એમ કહું કે આમાંથી એક ફૂલ પસંદ કરો તો બેટા એ સફેદ જ આવવાનું. તો આ તો ચોક્કસ વસ્તુ થઈ ગઈ. સૂર્ય પૂર્વ દિશામાંથી ઉગે છે. યસ, પૂર્વ દિશામાંથી ઉગે છે. આ એક શું કહેવાય કે સનાતન સત્ય છે. બરાબર, વર્ષોથી ચાલતું આવ્યું છે. તો યસ, આ એક ચોક્કસ વસ્તુ છે. તો બેટા આ ચોક્કસ ઘટનાના કેટલાક ઉદાહરણ મેં તમને આપ્યા કે જેથી ક્લિયર થઈ જાય, પરીક્ષામાં આને રિલેટેડ કંઈ પણ પૂછાય તમે એની સીધી સંભાવના એક લખી શકો છો, કેમ કે આ એક ચોક્કસ કે નિશ્ચિત ઘટના છે. ઓકે, આગળ વધીએ. યસ, મેં તમને પહેલાં જ કહ્યું વિડીયોની શરૂઆતમાં કે 9મું અને 10મું આ બંનેમાં સંભાવના જે છે ઓલમોસ્ટ સેમ છે, લગભગ સરખી છે. ખાલી એક ટોપિકનો ફરક છે ને એ ટોપિક આ છે બેટા, પૂરક ઘટના. આ તમારે અહીંયા શીખવાનું છે સારી રીતે. બરાબર, જે તમે 9મામાં નથી ભણીને આવ્યા તો તમારું પૂરું ધ્યાન હોવું જોઈએ. ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે. કોઈ પણ ઘટનાની વિરોધી, એટલે કે એ ઘટના નહીં ને આપણે એ ઘટનાની પૂરક ઘટના કહીશું. બરાબર, તેને સંકેતમાં A12 આપણે કોઈપણની ઉપર આડી લીટી કરીએ તો આપણે એને 12 વાંચીશું. જેમ કે મધ્યકની સંજ્ઞા તમને ખ્યાલ હશે X12, હે ને? એવી રીતે માની લો કે વાયની ઉપર આડી લીટી આપી હોય તો આને Y12 કહેવાય. એ રીતે બેટા આને A12 કહી શકો. તમે આની બીજી સંજ્ઞા પણ છે A' બી યુઝ કરી શકો, પણ જનરલી ચોપડીમાં A12 વધારે યુઝ થયું છે તો આપણે એને ફોલો કરીશું. બરાબર, A12 દ્વારા દર્શાવવામાં આવે છે. બરાબર છે. કોઈ પણ ઘટના એની સંભાવના તથા તે ઘટનાની પૂરક ઘટના A12ની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. સિમ્પલ રીતે કહું તો બે પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. કોઈ પણ બે પૂરક ઘટના જે એકબીજાની પૂરક છે, વિરોધી છે, બરાબર છે, તો એમની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. ઓકે. ઘટના A તથા A12 બંનેને એકબીજાની પૂરક ઘટના કહે છે. હવે સીધી વસ્તુ છે, બે સંખ્યા એકબીજાની વિરોધી છે. ધારો કે હું એમ કહું કે 2ની વિરોધી કોણ છે? -2, અને -2ની વિરોધી કોણ છે? 2. તો એવી જ રીતે બેટા Aની પૂરક ઘટના A12 છે તો A12ની પૂરક ઘટના કોણ છે? A છે. આ યાદ રાખીશું આપણે. એટલે કે ઘટના A તથા A12 બંનેને એકબીજાની પૂરક ઘટના કહે છે. ઓકે. કોઈ પણ ઘટના A માટે આ મેં તમને જે થિયરિટિકલી સમજાવ્યું, બરાબર છે, એનું એક સૂત્ર કે ભાઈ કોઈ પણ ઘટના Aની સંભાવના અને એની પૂરક ઘટના A12ની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય. આ સૂત્ર યાદ રાખવાનું છે, બહુ જ કામ લાગવાનું છે 10મા ધોરણમાં. બરાબર છે. હવે આ સૂત્ર ઉપરથી બીજા 2 સૂત્ર બનાવી શકાય? કેમ ન બનાવી શકાય સર? બરાબર છે. હવે આપણે આ P ઓફ A જે પ્લસ છે એ બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો ઘટના Aની પૂરક ઘટનાની સંભાવના શોધવા માટે ઘટના Aની સંભાવના 1માંથી બાદ કરી દો. આવી જ રીતે ઘટના Aની સંભાવના શોધવા માટે ઘટના Aની પૂરક ઘટનાની સંભાવના 1માંથી બાદ કરી દો. તો તમે જોયું આ બંને સૂત્ર બેટા આ એક સૂત્ર ઉપરથી આવ્યા છે. હવે અહીંયા હું આને એમ કહું કે આ 3 સૂત્રો છે. ના, આ એક સૂત્ર છે. જે તમે આ સૂત્ર યાદ રાખશો તો આ 2 તમને ઓટોમેટિકલી યાદ રહી જશે અને પરીક્ષામાં કંઈ જરૂર નથી. તમે આ એક જ સૂત્ર લખો, એમાં જે કિંમત આપી છે મૂકો, બીજી મળી જ જશે, નક્કી છે. ઓકે. પણ આપણે સમજવાનું છે માટે આપણે બધું એકવાર તો જોઈ જ લઈશું. ઓકે. તો આ પૂરક ઘટના થઈ જે 9મામાં નહોતું, 10મામાં છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ. આગળ વધીએ. યસ, આપણો આજનો છેલ્લો ટોપિક પ્રાથમિક ઘટના. કોને કહીશું પ્રાથમિક ઘટના? તો જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને આપણે પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગનું એક જ પરિણામ જે ઘટનામાં હોય એને પ્રાથમિક ઘટના કહેવાય. જેમ કે હું સિક્કો ઉછાળું
તો એચ અથવા ટી આવે. હવે ઘટના એમાં ખાલી એચ છે અને ઘટના બીમાં ખાલી ટી છે. તો બેટા આ બંને પ્રાથમિક ઘટનાઓ થઈ, મૂળભૂત ઘટનાઓ થઈ. અને આપણે મૂળભૂત ઘટનાઓ પણ કહીશું, યાદ રાખો, આ શબ્દ પણ યાદ રાખજો, મૂળભૂત ઘટનાઓ. રાઈટ, બરાબર છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1. હજુ મેં સંભાવના શોધતા નથી શીખવાડ્યું, તો આપણે એની ચર્ચા નહીં કરીએ, પણ હાલ તમે આ યાદ રાખો. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો, જો આની સંભાવના થાય છે 1/2 અને આની સંભાવના પણ થાય છે 1/2 ને આ બંનેનો સરવાળો બેટા થશે 1. એવી રીતે માની લો કે એક પાસો ઉછાળવામાં આવે તો ટોટલ પરિણામો કેટલા મળી શકે? 6. તો માની લો કે એને કહીએ, એ માટે સાનુકૂળ પરિણામ 1, બી માટે સાનુકૂળ પરિણામ 2, સી માટે 3, ડી માટે 4, ઈ માટે 5 અને એફ માટે 6. બરાબર છે. તો આ બધી કેવી ઘટનાઓ થઈ ગઈ? પ્રાથમિક ઘટનાઓ, કેમ કે એમાં પ્રયોગનું એક જ પરિણામ છે માટે. બરાબર. આ બધાની સંભાવના, આની સંભાવના 1/6, આની સંભાવના પણ 1/6, આની સંભાવના 1/, આ દરેકની સંભાવના 1/6 અને આ બધાનો તમે સરવાળો કરશો 1/6 વત્તા 1/6 વત્તા 1/6 એટલે કે ગુણ્યા 6, તો બેટા સરવાળો કેટલો આવશે? 1 આવશે. બરાબર. આ તમારે થિયરેટિકલી યાદ રાખવાનું છે. બરાબર છે. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે અને મૂળભૂત ઘટના પણ કહેવાય. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો, પ્રાથમિક ઘટનાઓનો સરવાળો નહીં, સંભાવનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. ઓકે. તો આ ધોરણ 10ની સંભાવનાને સમજવા માટેની થિયરી હતી. મેં આશા રાખું છું કે મેં બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે અને તમને ખબર બી પડી ગઈ હશે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને રાહ જુઓ નવા વિડીયોની. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.